સમાજ જે હંમેશા આપણે યાદ રાખવાનું છે કે અહીંયા જન્મ થયો છે આપણો શાયરી ગ્રુપ 2012. હું આમાં નાની એક પોયમ છે જે અત્યારે પ્રોગ્રામ દરમિયાન મેં 4 લેડીઝ કરી છે પણ આખા બધાને આવડી ગઈ છે. હું અને મારી સહેલીઓ, હું અને મારી સહેલી, કેટલીક કવિતા અને કેટલીક શાયરી લખું છું હું મારી સહેલીની લાગણીઓ. એમાં છે શિલ્પ. એવી રીતે 15ના નામ લઈશ તો ઘણું બધું થઈ જશે. આ મારા કાગળોના પાના ઉપર કહેવા માંગે છે. એક તે છે જે આજનો પ્રોગ્રામ જાતે વિચારીને બધાના પોતાના વિચાર 15 જણના વિચાર સમાયેલા છે આમાં. આ પ્રોગ્રામની શરૂઆત કરી. છેવટે આજનો દિવસ આવ્યો. તમારી સમક્ષ 10 વર્ષની રૂપરેખા હજી બાકી છે. ઘણાને બહુ મોડું થઈ ગયું હશે પણ છે શૈલીની દિલની વાત. હવે માત્ર હું અને મારી શૈલીઓ. હવે છે એટલે સ્લાઇડ શો સ્ટાર્ટ થશે પણ અહીંયા જરાક સ્પોન્સરના નામ અને પછી ટ્રોફીનું બધું એટલે વિનર જેવા ડિસાઈડ થશે ને ભાવના ત્યારે આપણે બોલાવશું ઉપર. પણ એકવાર સ્પોન્સર્સના નામ અનાઉન્સ કરી દો. એનાઉન્સમેન્ટ ઓફ સ્પોન્સર્સ. ફર્સ્ટ છે આપણા સ્ટોરિયા ડ્રિંક્સના મણિબેન અમૃતલાલ ગુટકા, તૃપ્તિ યોગેશ ગુટકા, જે આપણે એન્ટ્રીમાં સ્ટોરિયા ઠંડુ પીણું ડ્રિંક્સ જે બધા અત્યારે એનર્જીથી 3 કલાકથી બેઠા છે. આવી જાઓ એમના ફેમિલી મેમ્બર. અને સેકન્ડ નેમ છે જવીબેન વેલજી મારું, જે મારું પરિવાર એમાંથી પણ હું એક છું. વોટર, કેક હેમ્પર, બિસ્કિટ્સ એ આપણે જવીબેન વેલજી મારું તરફથી. જીરા સોડા ડ્રિંક્સ મંજુબેન કેશવલાલ ગોસરાણી, ગોમા ખાણાથી છે આવેલ છે. અને આજની આ જે ટ્રોફીઓ છે ને, જે ઘણા પાર્ટિસિપન્ટ છે, કોઈ નિરાશ થઈને નહીં જાય. ટ્રોફી ફોર વિનર્સ એન્ડ પાર્ટિસિપન્ટ હેમલતાબેન નથુભાઈ ગોસરાણી, હેમલતાબેન નથુભાઈ હેમલતાબેન મોતીચંદ નથુભાઈ ગોસરાણી, શિલ્પા જીતેન શાહ. અને એના ત્યારબાદ વિનર્સના કવર્સ રેખા સંજય ગુટકા એન્ડ કાજલ હિતેશ ગુટકા. રેખાની ડોટર સંજનાના લગ્ન નિમિત્તે અને કાજલ હિતેશ ગુટકાના સનના મેરેજ છે હમણાં 4 and 5 દાદરવાડી. રેખા તું વચમાં નહીં બોલ. 4 and 5 જૂન હમણાં દર્શિલના વેડિંગ છે તે નિમિત્તે. અને હવે તમને જમ્યા બાદ કાંઈક તો ડેઝર્ટ જોશે જ એટલે આઈસ્ક્રીમના છે સ્પોન્સર નીતા રીતેશ જાકરિયા, અલ્પા બિપિન વેપરિયા, કુમુદ હિતેશ ગુટકા, કૃપાલી ચિરાગરિયા. અને ડેકોર માટે તો હંમેશા ઘણા પ્રોગ્રામમાં આપણને કુંજલ અને ધવલ સ્ક્રિબલ એન્ડ પોપ ઘણી વાર અમને સાથ સહકાર મળ્યો છે. LED સ્ક્રીન તૃપ્તિ યોગેશ ગુટકા. આ બધા સ્પોન્સરના હિસાબે
આજે તમને શું લાગે છે અમે 250 લઈએ તો આ પ્રોગ્રામ કવર થાય એમ છે? કેટલું લેવું જોઈએ એના કરતાં પણ આપણે એનાથી પણ વધારે સારી રીતે કરી શકશું, એના માટે કોઈની પણ ના નથી. ઓડિયન્સમાં પણ આપણને હંમેશા કહેવામાં આવ્યું છે, પણ આમાં શું છે કે આપણા બધા એરિયા સાથે આપણે બધાને પણ કવર કરીએ છીએ આમાં, નબળો હોય કે સબળો. થેન્ક યુ સો મચ. ભાવના, થેન્ક યુ તને. બધાને તે આવરી લીધા. અત્યારે હવે હું જજને જરાક 2 મિનિટ પૂછી લઉં છું, એ લોકોનું ડિસ્કશન થઈ ગયું હોય તો. તો ઓકે ઓકે, શોર્ટલિસ્ટ રાઉન્ડનું થઈ રહ્યું છે અને આપણને જજ યસ સિરિયલ નંબર બોલશે જજ, એટલે જરા બધા ધ્યાનથી સાંભળજો. અત્યારે જરા થોડી વાર પાછળ અવાજ ઓછો કરજો પ્લીઝ. અહીંયાથી બોલશે. જયજી બેન. હંસા નંબર 1. जल्दी जल्दी आवता जाओ, जिनका भी नाम बोलना सीरियल नंबर बोलाते जाए. नंबर 10 दीपा मलिक. नंबर 10 दीपा मलिक. હવે પિક્ચર ઉપર નહીં આવજો દીપાબેન, એમાં જ આવી જજો. યસ 12 नंबर गंगूबाई काठियावाड़. ગંગુભાઈ. અરે ગંગુભાઈ ડીડી ક્યાં છે ભાઈ? ડીડી તો હમણાં મેં ઉપાડીને આપી હતી. नंबर 13 बीके शिवानी. વાવ, દીકે શિવાણી. नंबर 15 रानी लक्ष्मीबाई. नंबर 50 નંબર 15 રાણી લક્ષ્મીબાઈ. ओके. नंबर 40 सुषमा स्वराज. નંબર 14 नंबर 24 बचेंद्री पाल. नंबर 24 डॉक्टर बंसीबेन बचेंद्री पाल. नंबर 26 आचार्य चंदना श्री जी. જરા તાળીઓ તો પાડો, બધાને ભૂખ લાગી લાગે છે. नंबर 27 इंदिरा गांधी. नंबर 32 चंद्र बालाजी. ચંદન બાલાજી. ओके. એમના માટે એક જોરદાર તાળી. હવે એ લોકોનો ક્વેશ્ચન આન્સરનો રાઉન્ડ ચાલુ થાય છે. હંસા સ્ક્રીન પર કોણે ભજવ્યું હતું? શ્રુતિ પાઠક, સોરી સુપ્રિયા પાઠક. તમે આ પાત્ર જ કેમ સ્વીકાર્યું? એકચ્યુઅલી નાનપણથી આ સિરિયલ અમે ભાઈ બહેનોએ બહુ જોઈ છે,
એટલે અમારા ટાઈમ પર આ સિરિયલ બહુ આવતી હતી અને રિપીટ ટેલિકાસ્ટ પણ બહુ આવતો હતો અને મોર ઓવર ઇટ વોઝ અ ગુજરાતી ફેમિલી એન્ડ વી ઓલ આર ગુજરાતીઝ સો ગુજરાતી રિલેટ કરી શકીએ અને ટિપિકલ હાઉસવાઈફ મધર છે અને બહુ ફની એના પંચીસ છે સો આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ ફની વિથ અ મેસેજ. તમે તો ત્યારે બધું જ જણાવી દીધું હતું તમારી સ્પીચમાં. એનાથી વિશેષ કે અમેરિકાએ કયો એવોર્ડ આપ્યો? Special Courage Award 2009. અને કયા એરપોર્ટ પર? નામ શું હતું? પાકિસ્તાનના કરાચી શહેરના સિંધ સમથિંગ આઈ ડોન્ટ રિમેમ્બર ધ ફૂલ નેમ ઓલ્સો સોરી. અને આ પાત્રમાં જવા માટે કેવી રીતે ઇન્સ્પાયર થયા? I was inspired actually Sonam Kapoor, the Neerja actually, the way she played, the bravery, selflessness and the humanity. And moreover, I was always fascinated by the air hostess thing. Yeah, but the character was more important here. Thank you. दीपा मलिक. दीपा मलिक ने 2016 માં કયા અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું? રિયો ઓલિમ્પિક્સમાં, પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ. કયા અવોર્ડ નામ? પેરાલિમ્પિક્સ અવોર્ડ નહીં. ધ હોલ અવોર્ડ નહીં. નહીં. એ બરોબર, Okay. ઓલિમ્પિક માટે બરોબર, પણ એ અવોર્ડનું એક નામ છે. આઈ એમ નોટ એબલ ટુ રિકલેક્ટ. It was રાજીવ ગાંધી ખેલ રત્ન ખેલ રત્ન અવોર્ડ. ઓકે, પ્રથમ મહિલા યા રાજીવ ગાંધી અવોર્ડ. Yeah. ઓકે ઓકે. અને કયા એસોસિએશનથી જોડાયેલા છે? આઈ એમ બ્લેન્ક રાઈટ નાઉ. ઓકે, ઇટ્સ ઓકે, ફાઇન. એ હિમાલય મોટર સ્પોર્ટ્સ એસોસિએશનથી જોડાયેલા છે. ઓકે, થેન્ક યુ. Yes. ગંગુબાઈ કાઠિયાવાડી. Yes. જી. અચ્છા, કયા લેખક પત્રકાર એ પુસ્તક જે લખ્યું જેના પરથી આ ફિલ્મ બની? I don't know Okay. exactly. ઓકે ઓકે. લેખક પત્રકાર એસ હુસૈન ઝૈદીના પુસ્તક પરથી આ ફિલ્મ બનેલી. Okay. ઓકે. અને કોણે પાત્ર ભજવ્યું હતું? Alia Bhatt. ફાઇન. ઓકે, ઠીક છે, થેન્ક યુ. Thank you. ડીકે શિવાની. હા, બહુ એકદમ ઓવરઓલ થઈ ગયા છે તમે પાત્રમાં. કે શિવાની કઈ સંસ્થાથી જોડાયેલા છે તમને ખબર છે? બ્રહ્મકુમારી ક્યાં આવ્યું છે? અત્યારે મેઇન સેન્ટર એનું માઉન્ટ આબુ છે. તમે એને ફોલો કરો છો? યસ, બે એનો 7 ડેઝનો રાજયોગા મેડિટેશનનો કોર્સ કરેલો છે અને એનાથી ઘણું બધું આપણા લાઈફમાં ચેન્જીસ આવે છે. જે મને પણ બધાને મેસેજ આપવો હતો કે બીકે સિવાયના જે યુટ્યુબના વિડીયો છે એ એટલીસ્ટ જો લોકો જોઈ તો આજે લોકોમાં કેટલું બધું આમ જોઈએ તો હ્યુમન આપણા રિલેશન્સમાં જે પણ બધું આવ્યું છે કે ઘણા બધા લોકો આપણે થોડી નાની નાની બાબતોમાં ગુસ્સે થઈ જતા હોઈએ છીએ. સામેવાળાનું વર્તન આપણા ઉપર એટલું બધું અસર કરી જતું હોય છે. જો આપણે સ્ટેબલ રહીએ તો આપણે કોઈ સુખ દુઃખી ના કરી શકે કે કોઈ સુખી પણ ના કરી શકે. એટલે એ બધા જે એના વિડીયોઝ જોઈશ ને એમ થાય કે જો બધા પણ જોઈ તો બધાના લાઈફમાં રિયલી ચેન્જીસ આવી શકે. એટલે રિલેશન્સમાં હાર્મની આવી શકે. સુષ્માજી સ્વરાજ. હું બહુ મોટી ફેન હતી સુષ્માજીની. ઓકે, બધા જ આપણે કદાચ બધા જ હશે.
વેરી ચાર્મિંગ પર્સનાલિટી. ઓકે, તમે કીધું બીજેપીથી, યસ. અચ્છા, એમને કયા એવોર્ડથી 2020માં સન્માનિત કરવામાં આવ્યા? આઉટસ્ટેન્ડિંગ પાર્લામેન્ટર उत्कृष्ट सांसद थी, जी। उत्कृष्ट सांसद। वो बराबर, कोई अवॉर्ड दिया गया गवर्नमेंट के द्वारा? ગવર્મેન્ટ અમેરિકાના એમણે બેસ્ટ લવ પોલિટિશિયનનો બી એવોર્ડ આપ્યો હતો. नहीं, भारत सरकार के द्वारा લાસ્ટમાં પદ્મવિભૂષણ, પદ્મવિભૂષણ. 2020 में उनको और कौन सी मिनिस्ट्री वो संभालती थी बीजेपी गवर्नमेंट की, जो अभी दिल्ली गवर्नमेंट? दिल्ली में एमपी मुख्यमंत्री बनी थी. वो दिल्ली की हाँ, मुख्यमंत्री पहले थी। और वो एक थी। मिनिस्ट्री जब मोदी जी की सरकार में? विदेश मंत्री. जी। अच्छा, आप रानी लक्ष्मीबाई जैसे हैं ना? રાણી લક્ષ્મીબાઈ, એમનું નાનપણનું નામ? યસ, કરેક્ટ. અને એમને 1857માં જે કર્યું, એમને જે બ્રેવરી અવોર્ડ, એક બ્રેવરી અવોર્ડ આપવામાં આવેલો, એ તમને ખ્યાલ છે? बेस्ट फॉर એક ખિતાબ वॉरियर ખિતાબ આપવામાં આવેલો. It was heroine of the war. Yeah. Okay, thank you. थैंक यू. बछेंद्री पाल, पहली भारतीय माउंटेनियर महिला जिन्होंने 1984 में माउंट एवरेस्ट सर किया। भारतीय गवर्नमेंट ने उन्हें कौन से सिविलियन अवार्ड से सम्मानित किया? एक पद्मश्री मिला, एक अर्जुन अवार्ड मिला और पद्म भूषण मिला। करेक्ट. उन्होंने 2 बार माउंट एवरेस्ट सर किया. 2 बार क्यों? First time she went alone and then she has helped so many women to go to Mount Everest. जी नहीं, आपकी बात भी सही है. मेरे जो नॉलेज है उस हिसाब से पहली बार वो उन्होंने कहा मैंने अपनी लिमिट, अपनी स्ट्रेंथ को देखने के लिए किया. हाँ, and second time she wanted to help other women for expedition. Yeah, Yeah. youth. Thank you. She helped 4,500 women to. आचार्य चंदना श्री जी. आचार्य श्री को सामाजिक क्षेत्र में सेवा के लिए कौन से अवार्ड से सम्मानित किया गया है? आचार्य श्री चंदना जी को 2022 26 जनवरी को पद्मश्री अवार्ड से नवाजा गया. बिल्कुल सही, बिल्कुल सही. और उनका कार्य क्षेत्र कौन सा है? उनका कार्य क्षेत्र सेवा, साधना और शिक्षा. एरिया? एरिया राजगृही नगरी, बिहार, झारखंड. और उन्होंने शुरू की हुई सेवा संस्था का नाम? वीरायतन. जी बिल्कुल, थैंक यू सो मच. ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધીજીએ કયું ઓપરેશન સક્સેસ કર્યું હતું? ઓપરેશન એટલે બાંગ્લાદેશ અને પાકિસ્તાન ને વેસ્ટ ઇન ઇન્ડિયા ખાલિસ્તાન. ખાલિસ્તાન. એનું નામ શું હતું? ઓપરેશન કયું હતું? સારું હતું, એનું નામ નથી અત્યારે પ્રેઝન્ટ યાદ, પણ જે ખાલિસ્તાનમાં સુવર્ણ મંદિરમાં જઈ અને બધા એને આતંકવાદીઓને એક નામ કાઢવા. આપવામાં આવ્યું હતું ઓપરેશન બ્લુ સ્ટાર. બ્લુ સ્ટાર, યસ યસ. અને એનું ડેથ કેવી રીતે થયું?
એમના બે બોડીગાર્ડ જે શીખ હતા, બીકોઝ ઓફ ગોલ્ડન ટેમ્પલમાં જે આ બ્લુ સ્ટાર ઓપરેશનના કારણે શીખમાં બહુ જ બધી અજરાકતા થઈ ગઈ હતી, તો એના બે શીખ બોડીગાર્ડ જે જસવંતસિંહ અને વ્યાજસિંહ એનું મર્ડર શોટગનથી મર્ડર. થેન્ક યુ. ચંદનબા, એમના માટે પ્રશ્ન પૂછવા એટલે બહુ અઘરા છે. ચંદનવાડા જે એટલું બધું વિશાળ છે કે અમારું જ્ઞાન બહુ ઓછું છે એના માટેનું. તે છતાં પૂછું છું કે કેટલામાં સતી હતા? સતી ચંદનવાડા હા, અને શિષ્ય જે હતા મહાવીર ભગવાનના, કેટલામાં શિષ્ય હતા? પહેલા, બીજા, ત્રીજા? બીજા. પ્રથમ શિષ્ય. પ્રથમ શિષ્ય. અને 16મા સતી હતા, જે સતી થઈ ગયા તમારા એમાં એ 16મા સતી. હવે જજ જે ફાઇનલ નિર્ણય આપ્યો છે ને એના માટે કેટલી ઉત્સુકતા બધામાં દેખાય છે, પણ એની પહેલાં આપણે આપણા 10 વર્ષ જૂના જે છે ને એને એક ઝલક જોઈને એને પણ માણી લઈએ, ત્યાં સુધી જજ પોતાનો નિર્ણય આપી દે. બેન્ડેજ કોની પાસે છે? બેન્ડેજ. લગાવે કે ના ચાલે? અનયુઝ ફર્સ્ટ એડ. કોની પાસેથી મળી? કોની પાસે? પલાક્ષી. ઓકે, વન ચોકલેટ ટુ પલાક્ષી. એક મેથ્સની બુક બીજી બુકને શું કહે છે? એક મેથ્સની બુક બીજી મેથ્સની બુકને શું કહે છે? એક મેથ્સની બુક બીજી મેથ્સની બુકને શું કહે છે? મને ઘણા બધા પ્રોબ્લેમ્સ હેલો, થઈ ગઈ છે ડી વિંગની રમત પૂરી થઈ ગઈ છે, બધા સુઈ ગયા. તે છતાં પણ આપણે અત્યારે જે માર્ક્સ આપ્યા છે બઝર રાઉન્ડ ઉપર નથી આપ્યા જજે, કારણ કે સમજાઈ ગયું હતું કે બઝર રાઉન્ડમાં ગડબડ થઈ રહી છે, એટલે એ લોકોને તરત જ સમજાઈ ગયું હતું. એટલે કોઈ એવું ફીલ નહીં કરજો કે અમને મળ્યું નહીં બીકોઝ ઓફ ધીસ કે ધેટ. ઓકે, સો ફર્સ્ટ પ્રાઇઝ સાંભળો, અત્યારે આપણા વચ્ચે બે જજીસ આવ્યા છે, મીના અંકુરભાઈ માણેક અને મીનાક્ષી કૈલાસ પંડિત. બધા તાળીઓથી વધાવજો અને એ બંનેને સ્ટેજ પર લઈ આવો. હા, આ છે મીનાબેન અંકુરભાઈ માણેક, જેઓ આર્ટ્સ લાઈનમાં ગ્રેજ્યુએટ થયા છે, પ્લસ આધ્યાત્મિક ક્ષેત્રે બહુ જ આગળ પડતા મેડિટેશનના ક્લાસીસ ફ્રી ઓફ કોસ્ટ આપે છે. ત્યારબાદ રેગ્યુલર મેડિટેશન કરવા માટે પોતાના ઘરે લોકોને બોલાવે છે અને લોકો જાય પણ છે, અને સ્પિરિચ્યુઅલી આગળ છે, પણ એના કરતાં પણ વધારે એમનો સ્વભાવ જે પ્રેમાળ સ્વભાવ છે
તમે કોઈ પણ વસ્તુ એમની પાસે વાત મૂકશો ને એમનો તમને આન્સર અને એ રીતે આપી જ દેશે આપણને, એટલું પ્રેમથી સમજાવી દેશે કે એ સિચ્યુએશનમાંથી આપણે બહાર નીકળી જઈએ. તો આ એમની આગવી પ્રતિભા છે. તો બહુ તાળીઓથી વધાવજો. અને ખૂબ જ નોલેજેબલ, જનરલ નોલેજ, એમનું વાંચન, એમનો શોખ છે, એમની ડાન્સિંગ, સિંગિંગ એ બધા એના શોખ છે. એટલે બધા ક્ષેત્રમાં સમજો ને એ પોતે ધીરે ધીરે મતલબ આગળ પડતા જ છે. તો આપણે તાળીઓથી વધાવીએ છીએ. આ મીનાક્ષી કૈલાસ પંડિત એ પોતે લેખિકા છે, કવિયત્રી છે. બીજું હું એક્સ એમ્પ્લોય છું બીએમસીની, કવિયત્રી છું અને મારા પતિ કૈલાસ પંડિત જે બહુ મોટા શાયર થઈ ગયા ને એમની પત્ની છું. આજે બંને જજ મેં કીધું ફક્ત 2 કલાકનો પ્રોગ્રામ છે, 2 થી 3 કલાકનો, પણ આજે 2:30 થી 8:30. એટલે તમારા સૌની ધીરજ એના માટે પણ સેલ્યુટ છે બધાને. અને પ્લસ આ લોકોએ આટલો સમય અહીંયા આપ્યો છે આપણને, તો ખરેખર એમનો અમૂલ્ય સમય માટે અમે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ અને અનુમોદના કરીએ છીએ. હવે એમણે નિર્ણય લઈ લીધો છે. હવે હું એમને જ આપું છું. એણે જે રીતે નિર્ણય લીધો છે એ તમને કહીશ. પહેલું સેક્શન છે બિલો 55. બિલો 55 ના ફર્સ્ટ પ્રાઇઝ સુષ્મા સ્વરાજ. Second prize, Hansa. Third prize, Sister Shivani, BK Shivani. Gangubai Karwa. फोन नंबर बचेंगा. सेकंड प्राइज नंबर 27 इंदिरा गांधी. Third prize, number 26, Acharya. Fourth prize, 32 number, Chandan Bala.
consolation prize. Number 7, Gauri Sawant. Number 9, Netra. Number 21, Lata Mangeshkar. Above 55 consolation. Number 33, Sarita Joshi. Number 34, number 34 and 35. Number 34. આ આપણા રત્નો છે હાલારના. આજે નાનાથી મોટા બધા જ રત્નોને ખૂબ તાળીઓથી વધાવજો. હવે આપણે અહીંયા બે જજીસનું બહુમાન કરીએ છીએ. તો કાજલબેન અને જયશ્રીબેન. કાજલબેન અને જયશ્રીબેન આવો. મોમેન્ટો સાથે હેમ્પર આપીએ છીએ. गिफ्ट હેમ્પર છે. થેન્ક યુ વેરી મચ ફ્રોમ સાયન્સ ગ્રુપ. થેન્ક યુ. હવે અહીંયા બેસી. હવે થેન્ક યુ. હવે હું જે પાર્ટિસિપેટ્સ છે, જેટલા પાર્ટિસિપેટ્સ છે એ બેસજો જરા, બધાને જ પ્રાઇઝ મળવાનું છે. બધા આટલી 5 મિનિટ આટલો સમય તમે પેશન્સ રાખો. હવે આ લોકોને પ્રાઇઝીસ મળે છે, એને ચીયર અપ કરવા માટે થોડીક વાર બેસી જાઓ બધા, થોડીક વાર. ચાલો ચાલો. ઓકે. ફર્સ્ટ પ્રાઇઝ જેમને છે સુષ્મા સ્વરાજ બનીને આવ્યા છે, એ ભિવંડીથી આવેલા છે ડિમ્પલબેન માલદે. આજે ભિવંડી એ પૂરા બસ પૈસા વસૂલ કરીને જવાની છે. ફર્સ્ટ ટાઈમ આટલો ભિવંડીનો ક્રાઉડ. ભાવિકાને એના માટે, ભાવિકા ક્યાં છે? ભાવિકા તને અહીંયા આવવાનું છે ઉપર. ભાવિકાને બહુ મોટું યોગદાન છે એના માટે. સુષ્મા સ્વરાજ જેમને પ્રાઇઝ આપશે રેખા અને કાજલ, અને ટ્રોફી માટે જશે હેમલતાબેન અને સવિતાબેન. ફર્સ્ટ પ્રાઇઝ સુષ્માબેન સ્વરાજને, રેખા, કાજલ અને ટ્રોફી માટે કાજલ. સેકન્ડ પ્રાઇઝ હંસા. સેકન્ડ પ્રાઇઝ હંસા, નીતાબેન, નીતાબેન અને નીરુબેન. સેકન્ડ પ્રાઇઝ હંસાને, નીતાબેન અને નીરુબેન સ્ટેજ ઉપર આવી જજો પ્લીઝ. ઉપર છે નીતાબેન. નીતાબેન અને નીરુબેન. થર્ડ પ્રાઇઝ ગયું છે બીકે શિવાની, સીમા, મંજુબેન, કેશુભાઈ ગોસરાણી. સીમા છે અહીંયા, સીમા હાજર છે. સીમા અને ભારતી.
प्राइज बीके शिवानी ने आपसे मंजुलाबेन केशवलाल गोस्वाणी અને સીમાબેન. Fourth prize ગંગુભાઈ કાઠિયાવાડી. Fourth prize એમને આપશે રેખાબેન, તમારા સાસુને લઈ લ્યો. સાથે પુષ્પાબેનને લઈ લ્યો. બંધ કરી દે આ બેન લઈ લ્યો. બિલો 55 માં કોન્સોલેશન પ્રાઇઝ છે પહેલું ગૌરી સાવંત. એમને પ્રાઇઝ આપશે લીનાબેન જીવરાજ નગરિયા. કોન્સોલેશન પ્રાઇઝ આપશે નીરજા. એમને પ્રાઇઝ આપશે સરલાબેન પ્રવીણભાઈ હરિયા. થર્ડ છે 21 લતા મંગેશકર. એમને પ્રાઇઝ આપશે બિંદુબેન મિતેશભાઈ દોડિયા. લતા મંગેશકર. હવે અબાઉ 55 માં ફર્સ્ટ પ્રાઇઝ જાય છે બચેન્દ્ર પાલ. સ્ટોરિયા ગ્રુપ જ્યોત્સનાબેન હર્ષા. અલ્પા ઉપર આવી જજો. જલ્દી થોડું ઉતાવળ કરો પ્લીઝ. સેકન્ડ પ્રાઇઝ ઇન્દિરા ગાંધી. હેમલતાબેન, સવિતાબેન, રેખા અને કાજલ. થર્ડ પ્રાઇઝ આચાર્ય ચંદના શ્રીજી. અમારા આઈસ્ક્રીમ સ્પોન્સર્સ નીતા, અલ્પા, કુમુદ, કૃપાલી. ચંદના શ્રીજીને આપશે નીતા, અલ્પા, કુમુદ અને કૃપાલી. ત્યારબાદ કોન્સોલેશન પ્રાઇઝમાં સરિતા જોશી ઉપર આવે પ્લીઝ. જે પાર્ટિસિપન્ટ્સનો ટ્રોફીને પતી ગયો થોડા નીચે ઉતારો ને એટલે મને દેખાય કોણ બાકી રહી ગયું છે.
चंद्रा श्रीजी ने चंद्रिकाबेन मनसुखभाई दोडिया, 4th प्राइज चंदन बाला, 4th प्राइज चंदन बाला, शीतलबेन भूपेन गुप्ता, शीतलबेन एक मिनट, चंदन बाला ने आपसे शीतलबेन भूपेन गुप्ता, सरिता जोशी कंसोलेशन प्राइज, सरिताबेन जोशी कंसोलेशन प्राइज, नीताबेन अशोकभाई मारू, नीताबेन अशोकभाई मारू, 34 नंबर मानू कैरेक्टर विजयाबेन मारू, नीताबेन मानदे ने भावना सुभाष मारू, भावना सुभाष मारू, लास्ट लता मंगेशकर, हमने आपसे हमारा आइसक्रीम नो ग्रुप नीता पार्टिसिपेट्स નું નામ બોલું છું આવતા જાઓ કિંજલ શાહ ऑल पार्टिसिपेंट्स प्लीज जल्दी जरा आओ किंजल शाह हाजर છે जिग्ना सावला मेरी कौन दीना बेन जिग्ना सावला कौन सोनल सुमरिया जयश्री सोनल सुमरिया जयश्री जरा उतावળ કરીને આવો જલ્દીથી बीना शाह मेरी कौन હું નામ બોલું છું એ પ્રમાણે આવો બીના શાહ મેરી કોણ કાજલ बीना शाह ने काजल बीना शाह न होई અહીંયા બીજાનું નામ બોલતી જાઉં છું हीना पेथार થઈ ગયું છે जिग्ना मालदे अल्पा आपसे जिग्ना मालदे भाविका सावला शिल्पा भाविका सावला शिल्पा भाविका सावला ने कॉमेडी भारती का હું નામ બોલું છું પ્લીઝ કાજલ માरू ने वंदनाबेन दोडिया आपसे काजल मारू ने केतना रानी लक्ष्मीबाई केतना मारू
અલ્પાશા અને ભાવના, અલ્પાશા અને ભાવનાબેન ક્યાં છો? ભાવના એક જ છે અમારા ગ્રુપમાં ભાઈ, વિચાર નથી. સરોજબીર, રેખા, સરોજબીરને રેખા આપશે. રેખા ભારતી સુમરિયાને આપશે. નીતા રેખા નગરિયાને અંજુ રેખા નગરિયા. સોનલ ગુટકા ભાવના, સોનલ ગુપ્તા ને ભાવનાબેન આપશે. ભાવના નિપુણ છે, સોરી. શિલ્પાબેન ને ભાવનાબેન, ઓકે. હંસાબેન, રીના રોય, પલ્લવી જશે. જ્યોત્સના વોરા, સબરી. ભાવિકા બિપિન ગોસ્વાણી, ભાવિકા ક્યાં છે? સવિતાબેન ક્યાં છે? સવિતાબેન मीना नाटका, इंदुबेन, मीना नाटका ने इंदुबेन. मृदुला मारो, સંગીતા કરણિયા ઈ પણ ગયા લાગે છે, સોરી. સંગીતા કરણિયા, સોનલ ગુટકા છે અહીંયા. સોનલ ગુટકા લઈ ગયા હવે ને. સોનલ ગુટકા. પ્રીતિ હરિયા, વસંતબેન મારું, શોભનાબેન બામણિયા, ઇન્દિરા ગાંધી. હવે કોઈ પાર્ટિસિપેટ રહી ગયા છે અમારાથી? હવે આપણા વાડીના જો સ્ટાફ આપણને આટલી હેલ્પ ના કરે ને તો આપણે પ્રોગ્રામ ના કરી શકીએ. આપણે વાડીના સ્ટાફને લઈશું પહેલા. આ વંદનાબેનને પહેલા ટ્રોફી. રાજન શીતલ અહીંયા હોય તો આવી જાઓ પ્લીઝ. આ વંદનાબેનને ત્યાં સુધી ટ્રોફી આપો, એમને બી જવું છે. પલ્લવીબેન વંદનાબેનને ટ્રોફી આપશે. પ્લીઝ, હવે બહુ મોડું થાય છે, જલ્દી જરા આવતા જાઓ બધા.
વાડીના સ્ટાફ માટે વાડીના જો સ્ટાફ આપણને હેલ્પ ના કરે તો આપણાથી કંઈ જ ન થઈ શકે. પંડરીજી, અલ્પા એન્ડ જયશ્રી, અલ્પા અને જયશ્રી પંડરીજીને चाहिए ना प्लीज. वॉचमैन को कौन बुला लेगा? शिल्पा क्या है? शिल्पा भावना ने शिल्पा ભાવનાબેન તમને બહુ બહુ ધન્યવાદ કે તમે આવીને ગેમ રમાડી, પણ આપણી પાસે બહુ ટાઈમ લિમિટ શોર્ટ થઈ ગયું એટલે થોડું. શિલ્પા, શિલ્પા विठ्ठल के यहाँ से कौन है? आ जाओ, आ जाओ. रेखा અને કૃપાલી, રેખા અને કૃપાલી 5 મિનિટનું કામ છે, બધું પતી ગયું છે, 5 જ મિનિટ છે. તો કોઈ તો હશે ને નીચે? કોઈ નથી ગયું નીચે? ખબર कवर नहीं दिख रहा है. हाँ અહીંયા જ કોઈને ટ્રોફી સાથે ભૂલમાં વિઠ્ઠલભાઈનો કવર અપાઈ ગયું છે. આપકા ધન્યવાદ. વિઠ્ઠલભાઈ અહીંયા આપી દો પહેલા. हेलो. जिंदगी प्यार का गीत है, इसे हर दिल को गाना पड़ेगा. जिंदगी गम का सागर भी है, हंस के उस पार जाना पड़ेगा. Thank you Saheli Group for such a wonderful event. The all participant has played their role so meticulously. It was the immense pleasure, and I think all the judges also should be clapped for. They did a good judgment, you know. As a participant, when we observe as an audience, we also like that you have really done the wonderful job and spending so much time. And the question answer round was a surprise package for me. I think for participant also it was a googly. And you really did the awesome job. Thank you very much. અને મને હમણાં જાણીને આનંદ થયો કે હું કૈલાશ પંડિત અને પર્સનલી મળેલી હતી. હું મધુભાઈ ઝવેરીને ત્યાં જ્યારે કામ કરતી હતી ત્યારે એમની ગઝલના અમે લોકો બધા ચાહક છીએ. એક વર્ગ છે કે જે એમને હજુ પણ યાદ કરે છે. થેન્ક યુ. થેન્ક યુ સહેલી ગ્રુપ. થેન્ક યુ તૃપ્તિબેન. અને મળતા રહેશું. ભલે જોડે રહેજો રાજ. મળતા રહેશું રાજ. એક્સક્યુઝ મી ફોટોગ્રાફર.